રાજ્યમાં નકલી ડોક્ટરની ભરમાર યથાવત છે। ગીર ગઢડાના કાણકિયા ગામેથી નકલી ડોક્ટર પકડાયો છે અને ડિગ્રી વગર રાજેશ ચૌહાણ નામનો શખ્સ પ્રેક્ટિસ કરતો હતો। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તો ફરી એકવાર રાજ્યમાંથી આ ઝોલાછાપ ડોક્ટરો પકડાયા છે। નકલી ડોક્ટરની ભરમાર એક તરફ યથાવત છે, તો હવે ગીર ગઢડાનું કાણકિયા ગામ જ્યાંથી આ નકલી ડોક્ટર પકડાયો છે, ડિગ્રી વગર આ નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો હતો, લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યો હતો। ત્યારબાદ આ બાબત ધ્યાને આવી અને આ નકલી ડોક્ટરને પકડી પાડવામાં આવ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર। રાકેશ, ગીર ગઢડાનું કાણકિયા ગામ જ્યાંથી આ નકલી ડોક્ટર ઝડપાયો છે, શું કાર્યવાહી? રાકેશ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીર ગઢડા તાલુકા ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે, જે કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો હતો। આવા ડોક્ટરો જે છે એ એલોપેથી દવાઓ અને ઇન્જેક્શનો વાપરી અને જે ગામજનો હોય છે, જે અભણ હોય છે, કે જે લોકોને ખ્યાલ નથી હોતો કે આવા ડોક્ટરો જોડે સારવાર ના લેવી જોઈએ, એ લોકો જોડે સારવાર લેતા હોય છે અને ઘણીવાર આવા બોગસ ડોક્ટરના લીધે લોકોના જીવ જોખમાઈ જતા હોય છે અને ક્યારેક વધુ પડતી દવાની આડઅસરના લીધે કોઈ બીજી રોગ પણ ઉત્પન્ન થતો હોય છે અને થતો હોય છે। ત્યારે એસઓજીની ટીમ દ્વારા આ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે। આ ડોક્ટર જે છે તે ઉનાનો રહેવાસી છે અને હાલ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જી અંકુર। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।